એ કાંઈ બધું મંગલ કાંગા થાય. સોટલી નાની કાંઈ ને બાકી થોડી કાંઈ કુકડા જાય એવું તો કરે જા જા છે એક તો ધર્મના કામમાં હાથ તો જાઓ. અત્યારે ઓળખ્યો છોડ્યા છે અત્યારે ઓળખી બોલ જેન તો ફોન બી તો કર્યો તો મને તો ખબર છે મને પણ સમય સિવાય કઈ થાય કઈ નો થાય કઈ વાત ઓળખી લાવવા દો એક ખુરશી બીજી લાવી સપના ભગવાનનો ફોટો સાફ કરી ફોટો ઓલીવારી પાક કામ કર સીમ કરે છે સીમ પાઘડીની તે કરે છે આમ પકડ દો પકડ આમ બી કુડસી કી રીતિ કુડસી નો દઈ ગયો સાત કી રીતિ બે હતી ભાગી જાય માર એક હારિયા ચડાવ્યું કેટલા કામ થયા કે શું હાર્યો હાર લાઈ ને આપી જાજે પેલા હમણે માટલીનો હાર ચાઈ ગયો અલે જો ગુવા અરે આ જહાને ઘરમાં તમે બધા કરવા માંડો કોઈ બી હાલે બધા આખો કે બાપનમાં ચાલે સુરેશ એક આવી જો બસ પતી બરોબર એક દાન હોય તો તડીને નિયત કરી રહ્યો છો હવે પછી આ વિડીયો બનાવજો કમલભાઈ હાલ્યો પકડ દઉં કર દઉં ત્યાં તો રેડ લાઈક વિડીયો કરી રહ્યા સમજો આસમાનમાં જમીન જાદુ નું આવે ના ના ઓછે ઓછે તમે કોઈ એટલા કામ કરજો હો ભાઈ જાણજો અશોક પાણી પીવડિયા
સાણે આવો છે રાયમલ ભજી ને બોલાવો આવો રાયમલ ભજી તમને જીમ લાગે ને એવું મેં કીધું બાકી ઓછું કરી દો. હાલો આટલો કરો લગાવો. મોટું કરું બોલો હાલો આમ રાખવું છે કેટલો છે ઘરું તારો ના તો યાર ચાલીએ ને આપણે મેં કીધું ને કે આમાં ભાઈ દેવી રાજી થવી જોઈએ મેં બીજી કોઈ મારી વાત છે નહીં બરોબર છે હાલો કહેશે ને કે હરજી મારી નાઈટનું છે તો ભાઈનો છે ભાઈ ગંગાજળ લેતો આવો, પાણીની માટલી લેતો આવો, પૂરીઓ લેતો આવો. આ દાંતો રહ્યો ને તમારો ભાઈનો મક કહેવાય આ ભાઈનો અડો તમે તો બીજું કોણ નથી હરજી ની મારી નાઈટનું છે આમ તો કીધું કટમ માંથી ભાઈ ભાઈ ના થઈ આલુ કરી એટલે નાઈટ તો સપોર્ટ કરવું પડે કેવું જ ન પડે સમાજને દેવું પડે આપણે બાપ બેટા ભગવાન શું પૂછ્યું એ કઈ વાંધો નહીં હજી આપણે વાર લાગશે ભલે પાણી વાર ચાલુ કરશું બધું સક્સેસ થઈ જાય આપણે ગામ ને જ થઈ તો આપણે વાંધો શું છે સરકારે સમય લેશું આપણે નથી દીકરી રંધાઈ જાય પછી એનું આપણે સપનું તો ભરવું કે ન ભરવું ભલે આપણે અડધી કલાક મોડું થાય સજાવટ થઈ ગઈ એટલે ભાણું ભરી અને પછી કરી બસ આમાં જાજી વાણ જોવામાં ભલામણ વધારી લેવાનું આવે તો તમે દાંતરજીનું કરજો હો. આપણે કેવા જાય અટી જા ગાના મામા છોકરાને લઈ દિમાગ ઉંમર નહીં મોટો વધારો ગાના મામાનો છોકરો હાલે સુરેશભાઈ કે તો ગાના મામાનો દાંત હશે. હા તો એ મોટો હાલે ભાઈ ઈ છે ને એટલે રાયમલ માટલી પડીશ ને કેહ બાપાનો ગાંડા બધો મોટા અને ગાંડા દોવાનું મોટું કોણ રાયમલ ને માટલી ઉપાડે ને બધા તમે ભાઈ ભેગા અહીંયા આવ્યા જો ભાઈ તમે ધોરી વાળે ભેગા રે મારી નાચ ને અમે હગાઈ વાળે ઉભા રે તમે હા પાડો તો મેં કે મોટો તો અશોક જેવો ઉતારી પણ એમ મોટો નહીં ગણે આમ મોટો જોતો સ્ટેજી સાંભળો છો ને લે બધા તો ઉપલાવી માટલી ખવડાજી હાલો જો માટલી હાલો સુરેશભાઈ જો તમારે પાણી ભરવાનું પેલા કરી લો તો પાણી ભરવાનું તો એ અમે બાટલી ઉપાડો તમે મૂકો તો ખરા આપણે મદદ કરો એ તો પડખે હમણાં જો સુરેશભાઈ જો હાલો જો
એ જો આ પેજી આખી આવી ગઈ અને આ કે હબાકો મોટો ભાઈ આ કેટલું કરો હાલો દો માટી તમારે છે દો હાલો એ આ કટમ ભાઈ હાલો પાણી ભરો હાલો. નીચે મેકી દો તંત્ર નીચે મેકી દો વિડીયો તો નથી સાહેબ આજે તો લાંબો છે ઉપર અરે તો એક આમ ઉપર થી હાલે પણ તું હવે માન્ય કરે તો થાય માન્ય પાંચ જેવું પડે કટમમાં એક ભાઈ લઈ લો અને બાપુ મોટો લઈ લો હાલો અહીંયા ભર લેજો એક દેજે મળે લ્યા હાલો અહીંયા ભર લેજો પછી આના માટી તો વેચાઈ લો આવશે. માટલી ભર ને પૂંડા નાખી દે ને. માથું ઉડાવવાની. નાખલા સરખી દેવી પડે. બસ ये आप खा रही थी हेलो હા હાથ હલાવી રાખો વાંધો નહીં લેતા આવો. એલા ઇતના બધા કરવું જોઈએ એકબીજા ભાવના બધાય ન હોય ભાઈ દાદાની માટલી દાદાની માટલી આજા ભૈયા આજા તેરી તો જરૂર પડી અત્યારે તે બનાવી લ્યો હાલો અને તમારા પેઢીમાં બિરાજમાન થાય છે તમારી પેઢીનો ખોરે જાજો લઈ લો બે ત્રણ કરા લો ને તો મજા આવે. લઈ લો જેટલું લો એટલું ઓછું છે એની દબાઈ જોઈએ આટો જ લેવો તો ભાઈ આટો જ લેવો તો અચ્છા હાલો લો હાલો લઈ લો હાલો વાંધો નહીં લઈ લો ના બરોબર છે ભાઈઓ કહેવાય આ બધા હાજા વધારે થી વાંધો. ના વાંધો નહીં હાલે હવે તમ તારે ગાંડા નો કહેજો હાજર કહો ગાંડા નો હાજર પેલું વિપરીત જાય ને ઊંધી ભાષા બોલવી જરૂરી પછી લો હી પણ અમે કાયદો ભૂલી નહીં ને ભાઈ હાલો હવે ઓલું રામપાત્ર લાવો કાંજો ભાઈ ભણો હાલો તમે મેકો છો રે તમે કરવાનો મેકો એ બે ભાઈઓ ને ભાઈ આમાં દીવો કરવાનો દીવો હા દીવો જેકો ઓલકો જેકો આ નહીં રે દીવો માટલી સડાવા દીવો નહીં રે થાળી લાવવી પડશે થાળી આ થાળી થાળી લેતો હું આવી ગયો ધનાધાન હવે તમે તાર વિડીયો બનાવો જેમ બનાવો જેટલી આવે એટલી સુરેશભાઈ લઈ લેવાની આ તો પસાદ થઈ જવાની છેલ્લે એક જરા દેશે તો પૂરી નહીં થાય એટલા જણા છે હા 20 વર્ષ જાય ને તો દોઢે બે માણસ થઈ જાય માતાજી દયા છે મોટી લાવો મોટી દીવો હેઠે જ મેકી દેશું દવા દે ને ખુરશી હેઠે મૂક દે ખુરશી હેઠે મેકી દે અલ્યા હેઠે મેકી દે હેઠે લાય રૂ ચાંજ્યું
એટલે રૂચાન જીવ આઈ છે મેકો બે ભેસન મેક દો બનાવે નહીં ઓલી મેક દો તમે મોટો ઝાડો દીવો કરી આના માથાલે આવ્યો હતો હા ના ચાલો દીવા હરગાવો મારે ભરતી છું માટલી માંડી હતી ભગવાનની અગરબત્તી હરગાવો અગરબત્તી દીવો અમે હજી કઈ બાકી રહેતું હોય તો કરી લો દીવો અહીંયા જ જેગી નાખો તમે તો હાલશે હો ભાઈ સુરેશભાઈ અહીંયા જ દીવો જેગી નાખો ને અગરબત્તી આવી એકસો કે હાલશે દીવો નહીં ટકે સાહેબ એમાં એક બદનની પડી છે શેઠજી કાકા બોલો એકમાં ના કે થોડી નાખ્યું વજન બહુ પસાય પાપુચ કરી દે ના એવું કઈ નથી આ ભરીને મેં કીધી તેલની કટોરી સહી સહી આમ કબૂતર ખબર ન પડી તમારા પરિવાર ને ગામના ભાઈ બધા લઈ લો आज में कितने ठहरते Ay,
તમારું વાય આવતા રહ્યો. લીધું હા જોઈ હા જોઈ હા જો તને ટીલું નથી કર્યું હાલે હાલે હે તને હું કરી દઉં બીજા મહિનાનું કોઈ બાકી ન રહેવું જોઈએ. રંધી બીજી પેલા લાકડા તો હરગાવો હા હવન તો હરગાવો ફટી જવા